ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને લખવામાં આવ્યો પત્ર ભારતના હીરા ઉદ્યોગ પર અમેરિકા દ્વારા નાખવામાં આવેલા ટેરિફ અને તેની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો ઉપર પડી શકે છે, માટે રત્ન કલાકારને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા પત્ર લખવામાં આવ્યો હતો। ગુજરાત સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રત્ન કલાકારો માટે બાબતે પગલાં ભરવાની માંગ કરાઈ હતી। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી। ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી દ્વારા કમિટીની રચના કરાયા બાદ હજુ સુધી સહાય નથી કરાઈ। કોઈ પણ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટીની ગુજરાતના સચિવ એમ.કે. દાસ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુર પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત 2 દિવસે કરવામાં આવી હતી અને આજે 26 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોએ સરકાર દ્વારા કોઈ જ જાહેરાત નથી કરી। મુખ્યમંત્રી દ્વારા આવેલ રત્ન કલાકારો બાહેધરી બાદ સુરતમાં 4 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી પણ સરકારની નરી આંખે ખુલતી નથી અને આ રચાયેલી કમિટી પણ લોક સમક્ષ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવી નથી। સુરતને ચમકાવનાર હીરા ઉદ્યોગમાં ખાસ કરીને રત્ન કલાકારોની હાલત લાંબા સમયથી કફોડી છે અને અનેક લોકોએ આપઘાત કર્યા તે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે લાંબા સમયથી મંદીનો યથાવત હતી, પરંતુ હવે બીજો જે મુદ્દો આવી રહ્યો છે ટેરિફનો, અને તેને લઈને ડાયમંડ વર્કર યુનિયનના આપણી પાસે ઉપપ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, શું કહેશો? જે રીતે હીરાને ચમકાવનાર હીરાની પરિસ્થિતિમાં રત્ન કલાકારોની હાલત દયનીય છે, કેટલા લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને કઈ કઈ જગ્યાએ રજૂઆત? આજે અમે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત દેશના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, ભારત દેશના કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોયલને એક પત્ર લખીને જાણ કરવામાં આવેલ છે કે જે અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવેલ છે એ ટેરિફની અંદર એક તો ઉપરથી 2 વર્ષથી આ રત્ન કલાકારો મંદીનો માર સહન કરી રહ્યા છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે। તો આ ટેરિફ આવવાથી અસંખ્ય ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપર સીધી અસર થશે। 2 વર્ષથી આ મંદીનો માહોલ હતો। મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલ હતી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે। તો એનો આજે 26મો દિવસ છે। મુખ્યમંત્રી સાહેબે કમિટી પણ બનાવી નાખી છે। તો આ કમિટી શું કરી રહી છે? કમિટીની અંદર ગૃહ રાજ્યમંત્રી છે, શિક્ષણ મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી છે, એમ.કે. દાસ સાહેબ છે। તો આ કમિટી કયા લેવલ ઉપર કામ કરી રહી છે એ માહિતી મીડિયા સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરીને રત્ન કલાકારોને તમારી ઉપર વિશ્વાસ રહે અને રત્ન કલાકારોને એક એવું આશ્વાસન રહે કે સરકાર આપણા માટે આ કે આ લેવલ ઉપર કામ કરી રહી છે। મુખ્યમંત્રી સાહેબે જે કંઈ એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી, 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડ્યા છે। આજે એનો 26મો દિવસ। તો આ કોઈ ધારાસભ્યએ જાહેરાત નહોતી કરી, આ મુખ્યમંત્રીને ના સ્થાનેથી જાહેરાત કરવામાં આવી હતી। જાહેરાત બાદ 3 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનો દર વધી રહ્યો છે। તો અમે સરકાર પાસે એવી જ અપેક્ષા રાખીએ કે લોકોને તમારી ઉપર વિશ્વાસ આવે એવી રીતે મીડિયા સમક્ષ આવી અને માહિતી આપો કે રત્ન કલાકારોને મદદ કરવા માટે આ કે આ પ્રોસેસની અંદર કામ કરી રહી છે। પરેશભાઈ, જોવા જાય તો છેલ્લે હમણાં જોવા જાય તો વકફ બોર્ડ હોય કે અનેક મુદ્દાઓને લઈને જે નથી જોતા લોકોને એ પરાણે લાદવામાં આવે છે અને 2 વર્ષથી આ મંદીના ભરડામાં અને રત્ન કલાકારોનો તમે કીધું એમ કે મિટિંગ મળ્યા પછી મુખ્યમંત્રીના આશ્વાસન બાદ 3 આ રત્ન કલાકારોએ આપઘાત કર્યો। હવે જે મુખ્ય મુદ્દાઓ છે, ભારતની અંદર મારા અંદાજ પ્રમાણે 38 કરોડ કરતાં વધારે કામદાર છે। ભારતની અર્થવ્યવસ્થા આ કામદારો અને ખેડૂત ઉપર નિર્ભર છે। હા, બીજા સેક્ટરો હોય છે, અમે માનીએ છીએ, પણ વધારે જે વર્કફોર્સ છે, જે શ્રમદાન છે, એ આપણા શ્રમિકો આપે છે કે આ જેના કારણે આ ભારત દેશનું અર્થતંત્ર ચાલે છે। તો આ ન જોવાના મુદ્દાઓ લઈ અને મુદ્દાઓને ડાયવર્ટ કરવા, બેરોજગારીના મુદ્દાઓ મહત્ત્વના હોવા જોઈએ, શિક્ષણના મુદ્દાઓ મહત્ત્વના હોવા જોઈએ, આરોગ્યના મુદ્દાઓ મહત્ત્વના હોવા જોઈએ। આ મુદ્દાઓ તો પછી પણ નિરાકરણ થશે, પરંતુ પહેલાં જે લોકો આત્મહત્યા કરે છે એને અટકાવવા માટેના મુદ્દાઓની સાથે સરકારે કામ કરવું જોઈએ। જે બીજા મુદ્દાઓ છે એની સાથે તમે આવનારા સમયમાં પણ કામ કરી શકો છો। જે વકફ બોર્ડની આપણે વાત કરીએ તો વકફ બોર્ડની અંદર તમે બીજા દિવસે પણ કામ કરી શકો છો।
અત્યારે જે સળગતો મુદ્દો ગુજરાતની અંદર હોય તો હીરા ઉદ્યોગ છે, અને હીરા ઉદ્યોગની અંદર કામ કરતા કારીગરો 25 લાખના પ્રમાણમાં છે. તો આ 25 લાખના પરિવારોની અંદર અત્યારે આફત આવી બની છે. તો આ મુદ્દો કેબિનેટની અંદર કેમ ચર્ચામાં નથી આવતો, અને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યા બાદ કમિટી કેમ મીડિયા સામે આવીને માહિતી આપવામાં આવતી નથી? આ મુખ્ય મુદ્દો આ છે. બિલકુલ. તો આ હતા ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ભેટાક, અને તેમને સ્પષ્ટ કહેવું છે કે જે રીતે ખાસ કરીને બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે, અને તેમાં વાત કરીએ તો રત્ન કલાકારોની હાલત દયનીય છે. અને રત્ન કલાકાર જે છે અનેક રજૂઆત અને અનેક સરકાર સહિતના જે આશ્વાસનો ઠાલા આપ્યા બાદ 3 વધુ આપઘાત છે તે બનવા પામ્યા છે. ત્યારે વધુ એક પત્ર લખીને મનસુખ માંડવિયા સહિત વડાપ્રધાન સુધીની તેમણે રજૂઆત કરી છે કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે રીતની માંગણી છે અને હીરા ઉદ્યોગને હાલ મરણ પથારીએ છે તેને બચાવવો ખૂબ જરૂરી. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.